ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવા આજે રોજ સુરત કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું। ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેનું મૃત્યુ થયેલ હોવાથી તે બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા આવેદન પત્ર આપી હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે। ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા તથા અખંડિતતાના વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કરે છે, જેને સખત શબ્દોમાં વખોડી અને આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા તથા દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે। સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ, સુરત। શું રજૂઆત લઈને આવ્યા? મહારાષ્ટ્રના પરભણી ગામમાં બાબા સાહેબની પ્રતિમાની સામે ભારતીય સંવિધાનની કૃતિ સાથે છેડછાડ કરવામાં આવી, તેને ફાળવવામાં આવ્યું, તેને બાળવામાં આવ્યું। આ ભારતીય સંવિધાન એ વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા ભારત દેશના 140 નાગરિકોનું સંવિધાન છે। આ સંવિધાન થકી આ દેશ ચાલે છે અને દેશ આ સંવિધાન સાથે એ કરવી એ જઘન્ય અપરાધ, દેશદ્રોહનો ગુનો બને છે અને આપણો દેશ લોકશાહીથી ચાલે છે। તો આ લોકશાહી, આ સંવિધાન માત્ર કોઈ ધર્મ અને જ્ઞાતિ માટે બાધિત નથી, માત્ર બાબા સાહેબ પૂરતું સીમિત નથી। આ દેશના તમામ 140 લોકોનો કાયદા કાનૂન વ્યવસ્થા એ આ સંવિધાનથી ચાલે છે। તો સંવિધાનનું અપમાન એ દરેક નાગરિકનું અપમાન છે, આ સરકારનું અપમાન છે। તો આજે વિવિધ સંસ્થાઓ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે જે આરોપી છે તેને પકડીને તેને સખતમાં સખત સજા કરવામાં આવે અને આ દેશમાં એક દાખલો બેસાડવામાં આવે કે હવે પછી કોઈ સંવિધાન સાથે છેડછાડ ન કરે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।